જપાલધરામાંથી ઈ સિગારેટનો જથ્થો પકડાયો છે અને એસએમસીની ટીમે ગાંજા સાથે ઈ સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે। આરોપી મિલન ધનગર અને તન્મય પટેલની ધરપકડ કરવામાં આવી। આરોપી પાસેથી અંદાજે 20 લાખની ઈ સિગારેટ જપ્ત કરવામાં આવી છે। તો ગાંજો અને ઈ સિગારેટ મળી કુલ 28 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। નવસારી ચપાલધરા પાસે ઈ સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને ગાંજા સાથે આ ઈ સિગારેટનો જથ્થો જપ્ત થયો છે। અંદાજે 28 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો નવસારી ચપલધરા અને જ્યાં એસએમસીની ટીમે ગાંજા સાથે ઈ સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે। મહત્વપૂર્ણ કાર્યવાહી એસએમસીની। આરોપી મિલન ધનગર અને તન્મય પટેલની ધરપકડ કરવામાં આવી છે। આ કેસ અંતર્ગત આરોપી પાસેથી અંદાજે 20 લાખની ઈ સિગારેટ જપ્ત કરવામાં આવી છે અને ટોટલ 28 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર। રાકેશ, ચપાલધરામાંથી ઈ સિગારેટનો જથ્થો પકડાયો છે, શું કાર્યવાહી? અંકુર, પહેલા એવું હતું કે શહેરી વિસ્તારમાં ઈ સિગરેટનો ધોકો ધંધો ચાલતો હતો અને યુવાધન રવાડે ચડ્યું હતું, પરંતુ હાલ જે કિસ્સો બન્યો છે ગ્રામ્ય વિસ્તાર છે વાસદા, ચીખલી અને ખેરગામ વિસ્તારના, ત્યાં ઈ સિગરેટ અને ગાંજોનો વેપાર ચાલતો હતો, અંદરખાને ચાલતો હતો। એસએમસીની ટીમ તે સતત વોચ રાખીને આ તમામ જે કંઈક ધંધો છે એ ધંધાને બંધ કરાવી દીધો છે અને તમામ ગાંજો જપ્ત કરી લીધો છે। આગળની કાર્યવાહી હાથ ધરી છે। અંકુર, જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।